નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું, જેમાં ફરિયાદ નોંધાતા ફરાર થયેલ અનિરુદ્ધસિંહ ગોહિલ ઝડપાયો હતો. 15 દિવસથી ફરાર અનિરુદ્ધસિંહને પોલીસે ફાઝલપુરથી ઝડપી પાડ્યો હતો. અનિરુદ્ધસિંહ ગોહિલે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ગર્ભવતી થયા બાદ જબરદસ્તીથી ગર્ભપાત પણ કરાવ્યો હતો. અગાઉ અનિરુદ્ધસિંહ ગોહિલના આગોતરા જામીન નામંજૂર થયા હતા. પોલીસે આરોપી અનિરુદ્ધસિંહને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. નંદેશ્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ FIR નંબર 234/25 રેપ વિથ એબોર્શન વિથ એટ્રોસિટીના કામે આરોપી અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એ ગઈકાલે ખાનગી બાતમી રાહે ક્રાઇમની ટીમ, લોકલ પોલીસ સ્ટેશનની ટીમ અને SC/ST સેલની ટીમના હાથે પકડાઈ ગયેલ છે. ગઈકાલે એને કોર્ટની સામે પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. 2 દિવસના રિમાન્ડ માન્ય જજ સાહેબ દ્વારા મંજૂર કરવામાં આવેલા છે અને આજ રોજ એનું આણંદ જઈને આપણે રિકન્સ્ટ્રક્શન કરેલું છે ગુનાનું, અને બાકી જે ગુનામાં જે વાહનો વપરાયેલા હતા એને વાહનો આપણે આજે કબજે કરેલા છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.